मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાર્સલની આડમાં એક ટેમ્પો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ₹2.27 લાખ સાથે આરોપીને ઝડપી પાડતી સરથાણા પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઝાલાઓના માર્ગદર્શન અને સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી લિંબોલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના માણસો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરિભાઈ દેવદાસભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ કાળુભાઈ બાતમીના હકીકતના આધારે આરોપી ખેલસિંગ મોહનસિંહ રાજપૂત પાર્સલની આડમાં એક ટેમ્પો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 2.27 લાખના દારૂ સાથે આરોપીની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.